50 વર્ષના વિઝન સાથે અંબાજી યાત્રાધામનો મેગા માસ્ટર પ્લાન. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર સુધી ભવ્ય શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે, જે આગામી 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક નવી સુવિધાઓ પૂરી પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. અરવલ્લીની પર્વતમાળામાં આવેલું અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક સમા શ્રી અંબાજી માતા મંદિર હવે મોડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે રૂપિયા 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજનાનું અમલીકરણ 2 તબક્કામાં થશે, જેનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મુખ્ય આકર્ષણો. અંબાજી મંદિર અને ગબ્બરને જોડતો આ મુખ્ય કોરિડોર ગબ્બર પર્વત મંદિર અને માનસરોવરને એક સંકલિત નેટવર્કથી જોડશે. શક્તિપથ દ્વારા વિશાળ શક્તિ ચોક ગબ્બર દર્શન ચોક સાથે જોડાશે. યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહ માટે ચાચર ચોકનું 3 ગણું વિસ્તરણ કરવામાં આવશે. સતી સરોવર અને સતીઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવાશે. શ્રદ્ધાળુઓ માટે યાત્રી નિવાસ સુવિધા, મલ્ટીલેવલ કાર પાર્કિંગ અને દિવ્ય દર્શન પ્લાઝાનો સમાવેશ થાય છે. હાલની તમામ સુવિધાઓના પુનર્વિકાસ સાથે અંબાજીને એક અદ્યતન આધ્યાત્મિક કેન્દ્ર બનાવવામાં આવશે. શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીત ચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે. માતા સતીનું હૃદય સ્થળ ગબ્બર ખાતે જ્યોત અને અંબાજી મંદિર ખાતે વિશાળ યંત્ર જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.